ડીસા ભીલડી હાઈવે પર આવેલા આખોલ ગામના ઓવરબ્રિજ પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો। હાઈવે પર અચાનક ગાય વચ્ચે આવી જતા ભીલડી તરફ જઈ રહેલા એક ભારે ભરખમ ટ્રેલરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। ટ્રેલરને બચાવવા જતા તે રોડ પર જ ધડાકાભેર પલટી મારી ગયું હતું। આ અકસ્માતની વિગતો મુજબ રાજસ્થાન તરફથી આવતું આ ટ્રેલરના પાછળના ભાગે મોટા અને ભારે ભરખમ પથ્થરો ભરેલા હતા। જો કે અચાનક જ રોડ ઉપર ગાય આવી જતા આ ગાયને બચાવવા માટે ચાલકે અચાનક ટર્ન મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રેલરમાં ક્ષમતા કરતાં વધુ વજન હોવાના કારણે ગાડી પલટી ખાઈ ગઈ હતી। ટ્રેલર પલટી મારતા જ તેમાં ભરેલા વિશાળ પથ્થરો હાઈવેની હદ વચ્ચે રોડ પર જઈ પડ્યા હતા। સદનસીબે અકસ્માત સમયે ટ્રેલરની આસપાસ અન્ય કોઈ વાહન કે મુસાફર પસાર થઈ રહ્યા ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટ્રેલર પલટી મારવાની સાથે જ આખો રોડ બ્લોક થઈ ગયો હતો। ઘટનાના પગલે ડીસા ભીલડી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। રોડ પર વેરાયેલા પથ્થરો અને પલટી મારી ગયેલા ટ્રેલરને હટાવીને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।